पंछी का ठिकाना, उड़ते पंछी का ठिकाना, मेरा न कोई जहां, मेरा न कोई जहां, ना डगर है ना खबर है, जाना है मुझको कहाँ, जाना है मुझको कहाँ, बन के सपना, बन के सपना हम सफर का साथ रह गया, मेरा जीवन, मेरा जीवन पूरा कागज पूरा ही रह गया, जो लिखा था आंसुओं के संग बह गया, मेरा जीवन पूरा कागज पूरा ही रह गया। બસ આ છે સમાજનો સૌથી સહગતો પ્રશ્ન. ડિવોર્સ, છૂટાછેડા. બે કુટુંબો નક્કી કરે છે કે આ બે જણા ભેગા થાય, પતિ પત્ની બને, અગ્નિની સાક્ષી સમાજની હાજરીમાં લગ્ન વિધિ થાય છે, જોડાય છે, કુટુંબ નક્કી કરે છે, બંને પાત્રો એકબીજાને જુએ છે, પણ બહારથી જે દેખાય છે એની ખાતરી છે કે અંદરથી પણ એવા જ છે? બહારથી આપણે સુંદરતા જોઈએ છે, એ સુંદર પાત્રો ની કુરૂપતા તો અંદર છે, એના મનમાં, એના વિચારોમાં, એના વર્તનમાં. અને એ થોડી પહેલી મિનિટે બંને જણા એકબીજાને કહી દેશે નહીં કે જોડે જીવવાનું શરૂ કરશે, અને સુંદરતા એનું આકર્ષણ ગુમાવશે, અને એટલે કુરૂપતા જે જિંદગીમાં અંદર દાબી રાખી છે એ બહાર આવી જશે, અને પછી બંને જણા એકબીજાને સહન નથી કરી શકતા. હા, સમાજની બીકે, પ્રતિષ્ઠાની બીકે જોડાયેલા રહે છે, પણ અંદરથી બંને છૂટા પડી ગયા છે. અને આવી રીતે હજારો વર્ષોથી ચાલ્યું આવે છે કે અણગમતું સહન કરવું પડે, કે કેમ કે સમાજ આ નહીં સ્વીકારે. એટલે વર્ષોથી આ જે એરેન્જ મેરેજ વાળી પ્રથા છે એમાં સ્ત્રી કે પુરુષ કે બંને નો ભોગ લેવાય છે. હા, સમય બદલાઈ ગયો, હવે આપણને પશ્ચિમની હવા લાગી ગઈ, હવે વિચારતા થઈ ગયા કે મને અનુકૂળ નથી, મને માફક આવતો નથી કે આવતી નથી, મારા વિચારો મળતા નથી, મને આની જોડે નહીં ફાવે, મારે શું કામ જિંદગી પર દુઃખી થયા કરવાનું, મને જે વર્ષો મળ્યા છે મારે નથી એવી રીતે દુઃખમાં તરફડીને, કચડાઈને, પીડાઈને ન જીવવું. આ નવું સમાજ છે, અને બધી જણા છૂટા પડી જાય છે. કાયદો હા પાડે છે, કાયદાથી થઈ જાય છે. કાયદાથી ન કરવું હોય તો સજ્જન માણસો કોર્ટમાં જઈને કખાટ કરીને પ્રતિષ્ઠા બગાડવાના બદલે જોડે બેસી અને નિર્ણય લઈ લે છે, ચલો છોડી દઈએ. રાજેશ ખન્ના અને ડિમ્પલ જેટલું શ્રેષ્ઠ કપલ બોલિવૂડમાં નહોતું, પણ સામાજિક પ્રતિષ્ઠા અને દીકરીઓને ધ્યાનમાં લઈ અને બંને જણાએ ડિવોર્સ લીધા ને, પણ ડિવોર્સ છૂટાછેડા જેવું જીવ્યા જિંદગી પર, મર્યા ત્યાં સુધી. નથી ભાવતું, નથી જીવવું. આ સ્વાર્થી વલણ છે. મને નથી ફાવતું, તું તારા રસ્તે, હું મારા રસ્તે, જોડે રહીને રોજ
કકાટ નહીં, એવું નથી કરવું. ચાલ તું સુખી થા તારી રીતે, હું સુખી થઉં મારી રીતે. અને ડિવોર્સ લેવા માંડ્યા. પ્રમાણ વધતું જ ગયું, વધતું જ ગયું. અને જ્યારે તમે આ કરો છો ને ત્યારે બે પ્રશ્નો ઉભા થાય છે મુખ્ય. એક, બાળકો. તમને નથી ગમતું, તમે લગ્ન કર્યું, હવે નથી ગમતું તો છૂટા પડ્યા, પણ એમાં બાળકોનો તો શું વાંક છે? બલિદાન, ભોગ એ તો બાળકનો લેવાઈ ગયો. હવે કાં તો એ મા પાસે રહેશે તો પિતા ગુમાવશે, પિતા પાસે રહેશે તો માતા ગુમાવશે, અને જ્યાં રહેશે એ સિવાયના પાત્ર માટે એના મનમાં નફરત રહેશે જીવનભર. અને જેમ એની ઉંમર વધશે એમ વિચારતો થશે કે આમાંથી શીખવું શું, અને પછી એ જ શીખશે, કેમ કે જુએ છે મા બાપને ઝઘડતા અને છૂટા પડતા એને જોયું છે, એટલે એ તરત પોતાનામાં ઉમેરી દેશે કે જો મને પણ અનુકૂળ નહીં આવે તો અમે પણ છૂટા પડી જઈશું. એટલે પેઢી દર પેઢી આપણે આ સંસ્કાર આપ્યા. શરૂ કરો, ના માફક આવે તો છૂટા પડો. બાળકો પુખ્ત હોય તો સારું, ન હોય ને અત્યંત નાના હોય, માસૂમ હોય તો એના મગજ ઉપર કેટલી બધી ખરાબ અસર પડશે. એ બંને પાત્રો ઉશ્કેરાટમાં વિચારતા નથી. એટલે એક બાળકનો ઇસ્યુ, પ્રશ્ન એ સહગતો રહે છે. અને પછી કેવું થાય છે કે બેમાંથી કોઈનું બાળક નથી રહેતું, એટલે બાળક વેડફાઈ જાય છે. બાળકનું ભવિષ્ય અંધકારમય બની જાય. એને જે કરવું એ કર્યા કરે છે. હવે કોઈ કંઈ નહીં કહી શકે એને. એટલે બાળક વાળો ઇસ્યુ મોટો. અને ત્યારબાદનો ભવ્ય બીજો ઇસ્યુ કે હવે બંને જણા છૂટા પડ્યા, બંને સ્વતંત્ર. ના ગમ્યું, છૂટા પડી ગયા, ઓકે. પણ હવે ભવિષ્યમાં બંને જણા ક્યાંક બીજે જોડાશે તો છૂટા પડ્યા પછી ખાતરી છે કે પહેલા પાત્ર જોડે સુખી ન થયા એટલે બીજા પાત્ર જોડે કે ત્રીજા કે ચોથા કે પાંચમા પાત્ર જોડે સુખી થઈશું? આની ખાતરી છૂટાછેડાથી બંને જણા આપે છે એકબીજાને? અને જ્યારે તમારા પ્રારબ્ધની અંદર એક પાત્રમાં જ સુખ નથી, સફળ ન થયા, તો ગમે તેટલા પાત્ર બદલો, સુખ નહીં જ આવે. કેમ કે તમારો સ્વભાવ બની ગયો કે તમને સુખ મળતું નથી. અને સુખ મળે છે ડાપણથી, સમજણથી. બંનેની જિંદગી કાયમ અદ્ભુત ગુણથી જ ભરેલી હોય, સુંદરતા જ હોય, સમજણ હોય, એવું તો હજી સુધી ક્યારેક બને છે. તે સિવાય બધી જિંદગી ઓથડાય છે, કૂટાય છે અને ખાડે જાય છે. તો નવી વખતે ખાડામાં પડીશું તો ખાતરી છે કે બીજો નવો ખાડો એ આપણને ઓછું વગાડશે? આપણી ધારણા કરતા વધારે વગાડ્યું તો? પહેલા કરતા વધુ ઈજા થઈ તો? એટલે બીજું, બંનેનું ભવિષ્ય અંધકારમય છે. નવો સાથી એ ખાતરીબદ્ધ નથી. અને તમે સમાજની હાજરીમાં જોડાયા હતા, સમાજ સાક્ષી હતો. ધર્મની વાત છોડો, સમાજ સાક્ષી હતો. અને હવે સમાજ તમારી વિરુદ્ધમાં થઈ જશે, ચોખ્ખી ના પાડશે કે આ નહીં ચાલી શકે. આ કેવી રીતે ચાલે? કેમ કે આજે એક જણ સાથે આવું બન્યું, કાલે 100 જણ બનશે, કાલે 1000 જણ જોડે, અને પછી સમાજમાં સિસ્ટમ થઈ જશે. ના ફાવે તો છૂટા પડી જાઓ. એટલે સમાજ ચીસો પાડશે, સમાજ તમને બદનામ કરી કાઢશે. સમાજ તમારી સામાન્ય જિંદગી નહીં રહેવા દે. નથી સમાજને મંજૂર, નથી બાળકોને મંજૂર, અને આપણને ખાતરી નથી કે આપણે આગળ સફળ થઈશું જ, એવી ખાતરી નથી આપણને.
તો આપણે કેમ આવો અંધકારમાં નિર્ણય લેવો? બીજી 2, 4, 5 જગ્યાએ સમજૂતીઓ કરવા તૈયાર છે, પણ જે પાત્ર જેવું છે એને અનુકૂળ થઈને સમજૂતી કરીને શા માટે તોડવું નથી? નહીં તોડવાનું, જોડાયેલા રહીએ. સર્વગુણ સંપૂર્ણ કોણ છે? કોઈ નથી. અને ઇતિહાસના પુરાવા છે કે બધા લગ્ન જે જોડાણ છે એમાં અનુકૂળતા નહોતી, અને છતાંય લોકો 50, 60, 70 વર્ષ ભેગા રહ્યા, ભાગી ના ગયા. અને પુરાવા છે કે છૂટા પડી ગયા પછી પણ હજારો માણસ સુખની શોધમાં હતા અને સફળ નથી થયા, એના પણ પુરાવા છે. એટલે this is a burning problem of society. Nobody else can do it. Both the partners are responsible. બંને જવાબદાર છે છૂટા પડી જવા માટે, અને કોશિશ કરશે તો છૂટા ના પડી જવા માટે. પણ both are responsible. પણ ગેરસમજણો આપણને એટલી બધી વાલી છે કે આપણે ગમે તેટલા જોખમી નિર્ણયો લઈએ છીએ અને પરિણામ ભોગવ્યા જ કરીએ છીએ.